રણુજાવાળા અને દ્વારકાવાળા એક જ છે. ગુજરાત અને રાજસ્થાનની ધરતી પર સદીઓથી એક વાત ખૂબ પ્રસિદ્ધ છે કે રણુજાવાળા અને દ્વારકાવાળા એક જ છે. આ માત્ર એક માન્યતા નથી, પણ લાખો ભક્તોના દિલનો વિશ્વાસ છે. એક તરફ રણુજાના રાજા રામદેવ પીર અને બીજી તરફ દ્વારકાના નાથ દ્વારકાધીશ. બંનેના નામ અલગ, રૂપ અલગ, સ્થાન અલગ, પણ બંનેની અંદર રહેલી દિવ્ય શક્તિ એક જ માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે ધરતી પર અધર્મ વધે, ગરીબો પર અત્યાચાર થાય અને લોકો દુઃખમાં ડૂબી જાય, ત્યારે ભગવાન કોઈને કોઈ સ્વરૂપમાં અવતાર લે છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ બની આવ્યા ધર્મની સ્થાપના કરવા, અને કલયુગમાં બાબા રામદેવ પીર બની આવ્યા ગરીબો અને દુખિયાઓની સેવા કરવા. બંનેએ લોકોમાં પ્રેમ શીખવ્યો, ભેદભાવ દૂર કર્યો અને માનવતાનો માર્ગ બતાવ્યો. એટલે જ આજ સુધી હિન્દુ હોય કે મુસ્લિમ, ગરીબ હોય કે અમીર, બધા લોકો બાબા રામદેવ પીરને શ્રદ્ધાથી યાદ કરે છે, કારણ કે તેમણે ક્યારેય કોઈમાં ફરક નથી જોયો. જે રીતે દ્વારકાધીશ પોતાના ભક્તોની પીડા સાંભળે છે, એ જ રીતે રામાપીર પણ પોતાના ભક્તોને ક્યારેય ખાલી હાથે પાછા મોકલતા નથી. ઘણા ભક્તો કહે છે કે જ્યારે દિલથી જય દ્વારકાધીશ બોલાય, ત્યારે રામાપીરની કૃપા પણ મળે છે, અને જ્યારે જય રામાપીર બોલાય, ત્યારે શ્રી કૃષ્ણની શક્તિ પણ સાથે ઊભી રહે છે. કારણ કે ભગવાનનું નામ અલગ હોઈ શકે, પણ પરમાત્મા એક જ છે. કોઈ તેમને કૃષ્ણ કહે, કોઈ રામાપીર કહે, કોઈ દ્વારકાવાળા કહે, તો કોઈ રણુજાવાળા, પણ ભક્તિનો રસ્તો એક જ છે, સાચો વિશ્વાસ. આજ પણ હજારો લોકો રણુજા અને દ્વારકા સુધી પગપાળા યાત્રા કરે છે. કોઈ માનતા લઈને આવે છે, તો કોઈ આભાર માનવા આવે છે. અને ઘણા ભક્તો કહે છે કે તેમની મુશ્કેલીના સમયમાં રણુજાવાળાએ બચાવ્યા, દ્વારકાવાળાએ રસ્તો બતાવ્યો. એટલે જ લોકો પ્રેમથી કહે છે, રણુજાવાળા અને દ્વારકાવાળા એક જ છે. જય રામાપીર, જય દ્વારકાધીશ.